વાગ્યાની આસપાસ 6-7 વાગ્યાની આસપાસ આવી ગયા હતા. તો બાપુ ફાઇનલી ગાઈઝ મસ્ત અમે દર્શન કરી લીધા છે માતાજીના. અંદર જઈને અંદર મોબાઈલ અલાઉડ નહોતું એટલા માટે આપણે મોબાઈલ બહાર કાઢ્યું નહોતું એટલે આપણે દર્શન કરી લીધા. બાકી તમને હું બહારથી નજારો બતાવું મંદિરનો. જો બાકી મસ્ત મંદિર છે, જબરજસ્ત. અમે રાત્રે દ્વારકાથી નીકળ્યા હતા. અહીંથી દ્વારકાથી લગભગ 300-350 કિલોમીટર જેવું થાય માતાજીનું મઠ. ઓય આવતા આખી નાઈટ થઈ ગઈ. અત્યારે લગભગ અમે 6 વાગ્યાની આસપાસ 6-7 વાગ્યાની આસપાસ આવી ગયા હતા. હવે નાવા બાવાની બધી ફૂલ સગવડ બધું કમ્પ્લીટ છે. નાઈ બેન મસ્ત ફ્રેશ થઈને માતાજીને દર્શન કરવા માટે આવી ગયા હતા. જો અંદર મોબાઈલ અલાઉડ ન હોય એટલે આપણે બહારથી જ વિડીયો બનાવીએ. આ છે મેન દરવાજો. અમે પાછળની સાઈડ થઈને આવ્યા હતા. બહુ મસ્ત મંદિર ને સુંદર મંદિર છે. તમે આવી નહીં શકો તો કંઈ નહીં, પણ ગાઈઝ એકવાર જય આશાપુરા માતાજી કોમેન્ટ કરી દેજો. વિડીયો જોતા હોય તો વિડીયો જોઈને કોમેન્ટ કર્યા વગર નહીં જતા યાર. જોઈ લો. બાકી ત્યાં આગળ ફોટોશૂટ ચાલે જોવા તારી. મંદિર જોવા અંદર મોબાઈલ અલાઉડ નહીં એટલે અંદર બી નહીં શૂટ કરી શકતા, બહાર તો નહીં કરી શકતા, પણ તો બી આપણે બનાવીએ જો. બાકી તો આ બાપુને બધા ઓળખતા હોય છે. મોબાઈલ અલાઉડ નહીં એટલે દર્શન કરાય. જય મોગલધામ. બહુ બધી પબ્લિક આવે, બહુ જ બધું જોરદાર પબ્લિક આવે. અહીંયા આગળ અન્ન ક્ષેત્ર, અહીંયા આગળ અન્ન મળે, જમવા માટેની સુવિધા.